નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી આજરોજ આરપીઆઈ પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે ગ્રુપનું વર્ષ 2026નું વાર્ષિક પ્રથમ સંમેલન તથા કેલેન્ડર વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સંમેલનમાં નિવૃત્ત પોલીસ કર્મીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં નિવૃત્ત પોલીસ કર્મીઓ સન્માનિત કરવામાં આવ્યા અને તેમના અનુભવો વહેંચવામાં આવ્યા હતા। આ સંમેલનમાં પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફે વર્ષ 2026નું સ્વાગત કરી અમારા જે સભ્યો છે તેમની સાથે આખા વર્ષની લેખાજોખાનો હિસાબ કરી અને તમામને વર્ષ 2026નું કેલેન્ડરનું વિમોચન અને વિતરણ કરવામાં આવેલ છે અને ત્યારબાદ અમારા જે પ્રશ્નોની સમસ્યા હોય તે પ્રશ્નની આપ-લે કરવા માટેની આ જે વાર્ષિક મંથલી સંમેલન વડોદરા શહેર ગ્રુપ પોલીસ એસોસિએશનનું રાખેલ છે તેના માટે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચને લઈને વડોદરા ક્રિકેટ એસોસિએશન અને સંકળાયેલ તંત્ર સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્કર્ષ ઉત્સવ સમાન આ મેચને કેટલાક સ્વાર્થી તત્વોએ સટ્ટા બજાર અને કાળાબજારીના અડ્ડાબાજી બનાવી દીધા હોવાનો આરોપ છે। સામાન્ય રીતે 500 થી 1000 રૂપિયામાં મળતી ટિકિટો રાતોરાત 10,000 થી 15,000 રૂપિયામાં બ્લેકમાં વેચાઈ રહી છે। બુક માય શો જેવી ઓનલાઈન સાઇટના નામે ફ્રોડ વેબસાઇટો ઊભી કરી લોકો સામે ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો વધી રહી છે। કોટંબી ગામની આસપાસની જમીન બાબતે પણ ખેડૂતો અને જમીન માલિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મેચના આયોજન માટે ભારે જમીન માંગવાની વાત કરી બાદમાં પાસ અને ટિકિટોના નામે સટ્ટાબજાર ચલાવવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ કહે છે। જમીન માલિકોને વચન આપેલા લાભો આપવામાં આવ્યા નથી અને તેમની જમીનનો વેપાર લાભ લેવા છતાંય યોગ્ય વળતર મળ્યું નથી। બીસીએ અને બરોડા એસોસિએશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની જવાબદારી હોવા છતાં જાહેર જનતા અને ક્રિકેટ રસિકો સામે થયેલી આ છેતરપિંડી શરમજનક છે। ક્રિકેટ જે રમત દેશભક્તિ અને રમત ભાવનું પ્રતીક છે તેને કાળા ધંધા અને લૂંટના સાધન તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાની ઘટના સામે સમગ્ર વડોદરામાં રોષ ફેલાયો છે। આજે આપણા વડોદરાની અંદર આપણા ઘર આંગણે જ્યારે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચ થઈ રહી છે ત્યારે અમારા આજુબાજુના ગામડાના ઘણા ખરા ખેડૂતોની જમીન ગઈ છે, બરાબર છે। તો એ લોકો જે રીતે બીસીએનો કોટા રાખે છે, એમના મેમ્બર છે, તો એ લોકોને કોઈ જગ્યાએ ઓનલાઈન નહીં, કોઈ વેટિંગ નહીં કરવાનું, ડાયરેક્ટ એમને 2 ટિકિટનો કોટા મળી જાય છે। તો ફર્સ્ટ ટાઈમ કે જેના જમીન પર આ આટલું મોટું આયોજન થઈ રહ્યું છે તો એને બી એકવાર એક ચાન્સ મળવો જોઈએ ને। તો એ લોકો માટે બી અલગ કોઠા રાખવા જોઈએ ને। બીજું કે ગામ લોકો છે, આજુબાજુના લોકો છે,
અને ટિકિટ તો એ લોકો જે બુક માય શો પર અવેલેબલ કરી છે ખાલી 2 જ મિનિટની અંદર બધી સોલ્ડ આઉટ બતાવે અને તમે કોઈ બી ટિક માર્ક પર તમે ટિક કરો તો એ સ્લોટ ઓલરેડી બુક જ બતાવે. તો એનો મતલબ કે કંઈક ને કંઈક એ લોકોએ ગડબડ કરી છે, ગોટાળો કર્યો છે. એક વસ્તુ આજે દરેક જગ્યા પર તમે જુઓ કે કોઈ ગમે તે ચાલતું હોય એની અંદર ઈડી CBI થાય તો કેમ આ ક્રિકેટ લેવલમાં ના થઈ શકે? એ વસ્તુ ના થઈ શકે. પૈસા જો 1000ની ટિકિટના અત્યારે 7,000 ટિકિટ મળે છે, પણ એ અમે એટલું પૈસા ના ખરીદી શકીએ. એટલે અમારા સપના જે મેચ જોવાના એ તો અમારા અધૂરા રહી જાય. ઘણા ખરા ચાહકો એવા છે બિચારા, જો ગમે આ સાઈડ જો આ કેટલા બધા ઊભા છે, આ બધા. તો આ લોકોને બી કંઈક ક્રિકેટ પ્રત્યે કંઈક તો હશે ને, તો આ લાગણી લીધે આટલા લોકો આવતા હશે. અમે બી ટિકિટ આમ લીગલી ખરીદવા માંગીએ છીએ. આ બ્લેક કર્યું છે, ખરેખર ખોટું કર્યું છે. અને આજે આ ખરેખર દુઃખની વાત છે કે આ રીતે આ લોકો હવે કાળા બજાર ધંધા કરી રહ્યા છે. જયદીપસિંહ ચૌહાણ. અમે બાજુના જ છે. માય નેમ ઇઝ મુફદ્દલ ગડિયાલી. બેસિકલી હું વડોદરામાં રહું છું, તાંડલજા વિસ્તારનો. બેસિકલી 3 વર્ષથી બોમ્બેથી આ શિફ્ટ થયો છું એન્ડ આમ એન MCA મેમ્બર, મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો મેમ્બર છું, પ્લેયર મેમ્બર્સ છું. અને બીજું શું છે કે અમારા લોકોને ટિકિટ્સ મળી નથી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચની. ઇનફેક્ટ અમારે બોમ્બેમાં તો હોય છે કે તો ઘણી ફાઇન સિસ્ટમ હોય છે, ટિકિટ્સ વગેરે આરામથી મળી જાય છે. वी डू अंडरस्टैंड कि अगर ये कैपेसिटीના હિસાબથી, લેकिन અગર ટિકિટના નામ પર જે ફોર્જરી ચાલી રહી છે અને ટિકિટ્સનો વેપાર થઈ રહ્યો છે, દેટ ઇઝ વેરી બેડ. અને આ ચીજનો VCAને ધ્યાન રાખવું જોઈએ કે નેક્સ્ટ ટાઈમ આ બધું ચીજો ના થાય. તમારી સાથે ટિકિટ લઈને કોઈ સટ્ટાબજારી ફ્રોડ થયો? હા, મારા સાથે થયો છે. એકચ્યુઅલી એક ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પરથી એક ID પરથી ટિકિટ્સનું હતું. અમારે કીધું કે ભાઈ તમારે ટિકિટ્સ 5 મિનિટમાં આવી જશે અને પછી પેમેન્ટ કરું મેં 6,000નું અને પછી એ માણસનો ફોન જ બંધ થઈ ગયો છે. અને એ રિપ્લાય કરે છે ને કંઈ કરે છે. સર, મારા બંને દીકરીઓ દે આર ડાઈ હેડ ફેન ઓફ ક્રિકેટ. સ્પેશિયલી અમારી એલ્ડર ડોટર છે ફાતિમા, એ વિરાટ કોહલીની ઘણી ફેન છે. ઇનફેક્ટ એવું નથી કે એ વિરાટ કોહલીને ફર્સ્ટ ટાઈમ જોઈ રહી છે. અમે લોકો બોમ્બેમાં બી વિરાટ કોહલીને જોયા છે. અમે લોકો IPLની મેચિસ જોવા બી અમદાવાદ જાય છે. લેકિન આ એવું છે કે અમારે દુઃખ એ વાતનું છે કે બરોડા આવેલા છે અને બરોડાના સ્ટેડિયમ પર અમારા લોકોને જોવા નથી મળી રહી મેચ. અને જે લોકો એવી રીતના જોઈ રહ્યા છે, આ તો એમ છે કે પછી જેના પાસે પૈસો હોય એ જ લોકો ક્રિકેટ અફોર્ડ કરી શકે છે. મિડલ ક્લાસ માણસનું આગળ કોઈ વર્ચસ્વ નથી. આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર વસતા શ્રમિકોને રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કરવામાં આવ્યું, જેમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો દ્વારા વડોદરાના SSG હોસ્પિટલની સામે ફતેગંજ બ્રિજ નીચે કારેલી બાગ વિસ્તારમાં તેમજ જેલ રોડ પર એવા વિવિધ વિસ્તારોમાં સતત 6 વર્ષથી ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરા શહેરમાં અવિરતપણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પૂરી પાડી સમાજ હિતના ઉમદા કાર્ય કરે છે. જેમાં ગુરુવારે SSG હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદી અન્નક્ષેત્ર અને શ્રી બળિયાદેવ મહારાજ મંદિર ખાતે ભૂખ્યાને ભોજન આમ વિવિધ સેવાકીય જરૂરિયાત લોકો માટે પ્રવૃત્તિ કરતા હોય છે. ધાબળા વિતરણ કાર્યક્રમમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો સંચાલક વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાટ કરતા જે લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા. અને આ વિતરણનો કાર્યક્રમ હવે વડોદરા શહેરના SSG હોસ્પિટલ, ફતેગંજ વિસ્તાર, સ્ટેશન વિસ્તારના વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો. અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શિયાળામાં ધાબળા વિતરણ કર્યું છે. જે જરૂરિયાતમંદ લોકોને આપણે વિતરણ કરેલું છે. રેલવે સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં, SSG હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આપણે આ વર્ષે ધાબળા વિતરણ કરેલું છે. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમાટીબાગ ખાતે દિવ્યાંગોને અનાજ કીટ અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજીને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા દાતાઓના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગોને અનાજ કીટની તથા અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની વિશેષતા એ હતી કે સુરવેભાઈના સુપુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરાયું હતું, જેમાં અગાઉ પણ સંસ્થા સાથે જોડાયેલા રહેલા સેવાભાવી દાતા હસમુખભાઈ તડવી તથા અન્ય દાતાઓએ હાજર રહીને દિવ્યાંગોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે દિવ્યાંગોના ઉત્થાન અને સહાય માટે આવા કાર્યક્રમ કરવામાં આવે છે. આ પ્રસંગે ડૉક્ટર સલીમ ઓરવ દ્વારા જણાવ્યું કે જન્મદિવસ જેવા પારિવારિક પ્રસંગોની ઉજવણી જ્યારે સમાજના વંચિત લોકો વચ્ચે કરવામાં આવે છે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. ટ્રસ્ટના સભ્યોએ તમામ દાતાઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરી હતી. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો ઘણા કાર્યક્રમો થાય છે. ધાર્મિક યાત્રાઓ, અન્ન વિતરણ, ચક્ષુદાનના કેમ્પ તથા નિઃશુલ્ક દવાનું વિતરણ. પણ અમારા મુખ્ય સેવકો જે સુમનભાઈ, સુરવેભાઈ અને આજે અમૃતલાલ આવ્યા છે, એમના દ્વારા પણ અમને ટેકો મળ્યો છે. એટલે આ નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ દ્વારા આજે કમાટીબાગ ખાતે લગભગ 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે વિવિધ દાતાઓ દ્વારા. એમાં દાતાઓનો અમે આભાર માનીએ છીએ. ઉપરાંત અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યમાં માત્ર દાતાઓ અને પ્રેસ રિપોર્ટરો મદદરૂપ હોય છે અને બ્લાઇન્ડ એનો લાભ લે છે. હું કહું છું કે જે અમૃતલાલભાઈ બોલ્યા કે હું તો માનું છું કે આ અમૃતલાલભાઈ જેવા ટેકોદાર હોય તો અમે હિમાલય પણ સર કરી શકીશું. આભાર. અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમાટીબાગ શિવ મંદિર ખાતે 60 અંધજનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા તેમના માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મીતવા રાવલ.
ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપની ગરીબ વિરોધી વીપી ગ્રામજી કાયદાની ઘોર નિંદા કરે છે અને આ ગ્રામીણ ગુજરાતના જીવન પર સીધો હુમલો કરે છે. વિકસિત ભારત ગ્રામજી કાયદાની તાત્કાલિક પરત ખેંચવામાં આવે, મનરેગાના મૂળ અધિકારી આધારિત સ્વરૂપની પુનઃ સ્થાપના કરવામાં આવે, રોજગારીની અધિકારીઓ આવતા મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાની સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું છે. વીપી ગ્રામજી કાયદાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. નવો કાયદો સુધારવો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો, દલિત અને આદિવાસી સમુદાયનો સાથે દગો છે. દુષ્કાળ, પૂર, આદિવાસી વિસ્તાર, શ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગાની જીવરેખા સમાન છે. કોંગ્રેસના આ કાયદાના સુધારણા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાવ કાર્યક્રમની ઘોષણા કરી છે. મનરેગા બચાવ આંદોલન દિલ્હી કેન્દ્રિત નહીં પરંતુ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે લડવામાં આવશે. સમગ્ર દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ગ્રામીણ જનતાની સાથે ખભે ખભો મિલાવીને લડીશું. ગ્રામ્ય પક્ષની માંગ છે કે કોંગ્રેસ પક્ષની માંગ છે કે કામના અધિકારી અને પંચાયતી રાજનું રક્ષણ કરવા માટે મનરેગા એ દાન નથી પરંતુ બંધારણીય અધિકાર છે. કોંગ્રેસ ગરીબ શ્રમિકો માટે મક્કમતાથી કેન્દ્ર સરકારની નીતિ સામે લડીશું. ગુજરાત સામે, ગ્રામીણ ભારત માટે, ન્યાય માટે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ ઉપસ્થિત છે. હું જસપાલસિંહ પઢિયારને વિનંતી કરીશ કે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી ભરતસિંહ સોલંકી સાહેબનું સૂતરની આટીથી સ્વાગત કરે. તરફથી અને આખા દેશમાં જે એક આંદોલનના ભાગરૂપે જે મનરેગાના વિરુદ્ધમાં આ કેન્દ્રની સરકારે મહાત્મા ગાંધીનું અપમાન અને દેશના ગરીબો મજૂરોનું જે અપમાન કર્યું છે એ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ સંબોધવા આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ ઉપસ્થિત છે. સાથે અમારા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ, પ્રદેશના પ્રવક્તા નિશાંત રાવલ, કોર્પોરેટર હરીશભાઈ પટેલ, પુષ્પાબેન વાઘેલા, અમીબેન રાવત, માજી મંત્રી ભીખાભાઈ રબારી સાહેબ અને તમામ બીજા અમારા કોંગ્રેસના આગેવાન મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે. તો વધુ સમય ના લેતા હું ભરતસિંહ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે આજની પ્રેસ કોન્ફરન્સે સંબોધન કરશે. ઘણા લાંબા સમય પછી આપને અહીંયા વડોદરામાં મળવાનું થયું છે એટલે સૌ પહેલાં તો આપ સૌને મીડિયાના મિત્રોને હેપી ન્યૂ યર. આમ તો હેપી ન્યૂ યર કહેવું અઘરું છે કારણ કે 2025 સુધીનો અનુભવ તો આપ સૌને છે જ, પણ હવે 26 સારું જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ. આજનો મુખ્ય વિષય અને વાત જે પ્રકારે દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસન દ્વારા જે પ્રકારની વ્યવસ્થા અથવા લોકોના જનજીવન પર મોટી અસર થઈ રહી છે એના કારણે ભારત એકલામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ભારત માટે, ભારતની લોકશાહી માટે, ભારતના જનજીવન માટે લોકોને ચિંતા થઈ રહી છે. એવા અનેકવિધ પગલાં જે પ્રજા વિરોધી, જન વિરોધી કે જેના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાઈ જાય એવા પગલાં આ ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે. જે આશા અને ઉમંગ સાથે લોકોએ એમને ચૂંટીને મોકલ્યા અને ગુજરાતમાં તો છેલ્લી ચૂંટણીમાં 26માંથી 25 બેઠકો એમને મળી અને અત્યારે તો 162 જેટલી બેઠકો ધારાસભામાં એમની પાસે છે. ત્યારે તો ગુજરાતની પ્રજા અત્યંત ખુશ, આનંદિત અને સુખી હોવી જોઈએ. એને બદલે આજે જે નિર્ણય, એક બહુ મહત્ત્વનો નિર્ણય
મનરેગા બાબતમાં કેન્દ્રની ભાજપા સરકારે કર્યો છે એ બાબતે આપની વચ્ચેના આપના દ્વારા ગુજરાતમાં, વડોદરામાં અને લોકો જાણે અને કોંગ્રેસ પોતાની વાત પ્રજા વચ્ચે લઈ જઈને એની સામે આંદોલન કરવા જઈ રહી છે એ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. જે મૂળભૂત આશયથી 2004માં જ્યારે દેશની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીને ચૂંટીને મોકલી અને યુપીએ સરકાર રચાઈ અને 2005માં મનરેગા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો. 2006માં મહાત્મા ગાંધી નરેગા યોજના એ આ દેશમાં લાગુ કરવામાં આવી અને એનો જે મૂળભૂત આશય હતો કે આ દેશમાંથી ગરીબી દૂર કરવામાં આવે, રોજગારીની નવી તકો ઉત્પન્ન કરવામાં આવે અને એના દ્વારા વિકાસ કેવી રીતે થાય ગુજરાતનો, ગામડાઓનો, એ માટેનું આયોજન કરવામાં આવ્યું. અને એના કારણે અનેક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ. એમ જોવા જઈએ તો એ જમાનામાં જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે લગભગ 7 કરોડ જેટલા ગ્રામીણ કુટુંબોને રોજગારી મળતી હતી. અને એ રોજગારી મળતાની સાથે ગ્રામ્ય જીવનમાં સુધારો થયો. કુદરતી આફત હોય, મુશ્કેલીઓ હોય, એમાં પુરુષ નહીં પણ આ દેશની મહિલાઓ એમને માટેની જે મુશ્કેલી હતી કુદરતી આફતો વખતેની, એમાં પણ એમને રાહત થઈ અને જીવન સામાન્ય બને અને ગરીબીની રેખાની નીચે જીવનારા જે લોકો હતા એ સંખ્યામાં પણ બહુ મોટો ઘટાડો થયો. યોજના અંગે એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષો એમ કહેતા હતા કે આ યોજના ભ્રષ્ટાચારી છે, ખોટી છે અને એને બંધ કરવી જોઈએ. અને એ સમયમાં પણ યુનોએ કહ્યું કે આખા વિશ્વમાં સૌથી મોટી રોજગાર આપનારી આ મનરેગા યોજના છે. આ યોજનાને કારણે આ દેશ સામાન્ય જનજીવન તરફ જતો ગયો. અને જે આંકડાઓ મેં આપને કીધા કે લગભગ હવે તો આ યોજનાના છેલ્લા આંકડા પ્રમાણે જાન્યુઆરી 2026માં 4,86,00,000 ફેમિલીને એનો લાભ મળતો હતો. મને એ નવાઈ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી લડીને 2014માં લોકોને ઠાલા વચન આપ્યા કે દર વર્ષે 2 કરોડ નવી રોજગારી આપીશું, ત્યારે 2 કરોડ રોજગારી 5 વર્ષમાં ગણો તો એ 10 કરોડ થાય અને બીજા 5 વર્ષમાં ગણો તો 20 કરોડ રોજગારી થાય. એને બદલે રોજગારી રહી નહીં, ઉલટા જે રોજગારો હતા, જે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી, એ એકમો અને બીજા અનેક વેપાર ધંધા, જીએસટી, નોટબંધી અને એવા અનેક કારણોને લીધે આ દેશમાં સામાન્ય લોકો બરબાદ થયા. વધારે ચિંતાનો વિષય એ છે કે જે પ્રકારના આંકડાઓ ભારતીય જનતા પાર્ટી, એના પ્રવક્તાઓ, એની પબ્લિસિટી, એના મીડિયા દ્વારા હંમેશા આપવામાં આવે છે અને એના દ્વારા એમ કે દેશનો જીડીપી 5 ટ્રિલિયન ઇકોનોમી, આ બધી વાતો લાગે તો એક સુંદર મજાનું સુંદર સ્વપ્ન લોકોની સામે રજૂ કરવામાં આવે. પણ વાસ્તવિકતા જોવા જઈએ તો પર કેપિટા ઇન્કમમાં સામાન્ય માણસનો ઘટાડો થયો અને જીડીપી જે આપણે સમજીએ છીએ જેના દ્વારા જીડીપી વધે, પણ અત્યારે તો ગરીબીની રેખાની નીચે જીવનારા લોકોમાં વધારો થયો છે. અને હંગર ઇન્ડેક્સમાં ભારત 127માંથી 105માં નંબરે છે અને લગભગ 27.3%ની પરિસ્થિતિમાં છીએ. એટલે એલાર્મિંગ સ્થિતિ છે. જે આપણે ટીવી ને મીડિયામાં અનેકવાર જોયું હોય કે આફ્રિકા અને બીજા દેશોમાં ભૂખમરાથી અને નાના બાળકો એ માલ ન્યુટ્રિશનના કારણે મરતા જોવા ના રહે, એવી પરિસ્થિતિ જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલુ રહે તો આ દેશમાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થશે. અને એટલા માટે જ એને એલાર્મિંગ સ્થિતિ કહી છે. અને જે બજેટની જોગવાઈ એ જમાનામાં જ્યારે મારા જવાને પણ 2004માં લોકસભામાં પ્રજાના આશીર્વાદથી ચૂંટાઈને જવાનું મળ્યું હતું અને 2009માં સરકારમાં મંત્રી બનવાનું પણ મળ્યું હતું, તો એ જમાનામાં 40,000 કરોડથી શરૂ કરેલી આ મનરેગા યોજના, એમાં રાહુલજીએ અને એણે ખાસ રસ લઈ અને એ બજેટને લઈ ગયા હતા લગભગ 86,000 કરોડ સુધી, કે જેના દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વિસ્તારના કામો, અને આપ જાણો છો એમ કે આ ડિમાન્ડ ડ્રીવન યોજના હતી કે લોકોને કયા કામની જરૂર છે અને એ કામને કારણે
બીજી તો નોટ અમારા પ્રવક્તા તમને આપશે, જેમાં બધી વિગતો આપી છે કે કયા કામ, કેટલા કામ, કેવી રીતે, શું હતું આ યોજનામાં, ભારતીય જનતા પાર્ટીએ કેવો ફેરફાર કર્યો છે ને આ. પણ મારે જે મુખ્ય મુદ્દાઓ આપના પર ધ્યાન પર લાવવા છે કે કેવું તંત્ર ચાલી રહ્યું છે. શું પ્રજા ખુશ છે, રાજી છે, સુખી છે? પ્રજા તો ઠીક, પણ હમણાં જે વાત બહાર આવી કે અહીંયાના પણ 5 MLA પણ પોતાની ફરિયાદ રજૂ કરી કે અમારું કંઈ ચાલતું નથી, અમારો અવાજ પણ આવતો નથી. તમે ચાહે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય, ચાહે તમે રોજગારીની પરિસ્થિતિ હોય, તમારી પર કેપિટા ઇન્કમની સાથેની જે કંઈ પરિસ્થિતિ હોય, એ તમામ પરિસ્થિતિઓમાંથી ખૂબ મુશ્કેલની પરિસ્થિતિમાં આવી છે. એક બાજુ રોજગારી વધારવાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી, એની સરકાર આવ્યા પછી અત્યારે એમ કહે છે કે અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ. તો મફત અનાજ આપવાની કેમ જરૂર પડી ફૂડ સિક્યોરિટી એક્ટમાં? અને સીધું અનાજ આપવાને બદલે રોજગારી આપી હોય તો એ પોતે રોજગારીમાંથી કમાઈ અને એ પોતાનું અનાજ સારી રીતે લાવી શકે એવી સ્થિતિ હોય, ત્યારે એ નહીં લાવવાને બદલે આજે જે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં સુધારો કરવાને બદલે દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે. ન કરે નારાયણ, આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. વિશ્વના અનેક દેશો, ચાહે બલ્ગેરિયાનો દાખલો લો, ઇઝરાયલનો દાખલો લો, અને હમણાં જ્યાં કંઈ જુદા જુદા દેશોમાં બની રહ્યું છે કે પ્રજાનો જે જુવાળ છે, તમે જેટલી સ્પ્રિંગ દબાવો એ સ્પ્રિંગ દબાતી જશે, પણ એ સ્પ્રિંગ ઉછળવાની તૈયારી આ દેશમાં પણ થતી એવું લાગે છે. જ્યાં લોકશાહીનું હનન થતું હોય, જ્યાં પાર્લામેન્ટ પૂરી ચાલતી ના હોય, જ્યાં ચૂંટાયેલા મેમ્બર પાર્લામેન્ટ કે ધારાસભાના પ્રતિનિધિઓને માટે લોકોના પ્રશ્નોને વાચા આપવાની, પૂરતી રજૂઆત કરવાની તક ન મળતી હોય, એવા દેશની લોકશાહી માટે બહુ મોટો ખતરો જે ઊભો થયો છે. અને એમાંય આ તમને એમ લાગે કે આ તો ગ્રામ્ય વિસ્તારના લોકોને લાગુ પડે છે, એનાથી શહેરી વિસ્તારના લોકોને શું ફેર પડે? તો એનાથી ખતરો તમામ આ ભારતના લોકોને થવાનો છે. એનું કારણ એ છે કે ગામડામાં જેટલી બેરોજગારી વધશે એટલે ગામડા તરફથી પલાયન ગામડાના લોકોનું ક્યાં થશે? તો કે શહેરીકરણ તરફ. એક બાજુ કેશુભાઈ પટેલના સમયમાં પેલું ગોકુળિયું ગામની વાત લઈને આવેલા આ લોકો કે ગમે ગામડાઓને ગોકુળિયું કરીશું, એ ગોકુળિયું ગામની વાતને તો ખતમ કરવાની વાત કરવા માંડ્યા અને ગોકુળિયા ગામને બદલે હવે સ્માર્ટ સિટીની વાત કરવા માંડ્યા. અને શહેરીકરણના જે પ્રશ્નો છે કે જેને માટે આપણે આજે પણ જોઈએ છે, વડોદરા શહેરની 22-24 લાખની વસ્તી, એમાં તમે ટ્રાફિક, પોલ્યુશન, તમારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાણીથી માંડીને અનેક જે પ્રશ્નો, જ્યાં કહેવાય કે ઇન્દોર સારામાં સારી સિટી ગણાતી, ત્યાં પીવાના પાણીના કારણે 15 કરતાં પણ વધારે મોત થતા હોય, અને આ જ પ્રશ્ન ગાંધીનગર જેવા સિટીમાં જો આ ભારતીય જેવા જનતા પાર્ટીના રાજમાં આવતા હોય તો મને લાગે છે કે કેવા પ્રકારનું રાજ એ લોકો કરી રહ્યા છે દેખાય છે. ન્યૂનતમ મજૂરીની વાત એ જમાનામાં જ્યારે સોનિયાજીના નેતૃત્વમાં ડૉક્ટર મનમોહનસિંહજીએ આ મનરેગા યોજનામાં 140થી શરૂ કરીને લોકોને આપવાને કર્યું, તો ગામડામાં સામાન્ય લોકોમાં જે માલન્યુટ્રિશનનો પ્રશ્ન તો દૂર થયો, બાળકોના ચહેરા પર મધ્યાહન ભોજન, કન્યા કેળવણી ને આવી બધી યોજનાઓના કારણે જે જુદી જુદી યોજનાઓ કોંગ્રેસ લઈ આવી, એ બધી યોજનાના કારણે લોકોનું જનજીવન સુધર્યું હતું. અને એ તમામ યોજનાઓ, એ રાઇટ ટુ ઇન્ફોર્મેશનની વાત હોય, રાઇટ ટુ એજ્યુકેશનની વાત હોય, કોંગ્રેસની સરકારે રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું તો આમણે ગામડાઓની ને સ્કૂલો બધી બંધ કરવા માંડી, જેથી શિક્ષણ મળે જ કેવી રીતે? જે અધિકાર કેન્દ્રની સરકારને, જેનો ખર્ચો કેન્દ્રની સરકાર ભોગવે, એ તમામ બંધ કરવાનું કરવા માંડ્યા. એટલે પ્રજા વિરોધી પગલાં લેવાનું જે કામ કરી રહી છે આ ભારતીય જનતા પાર્ટી, શ્રમિકોનું શોષણ, શહેરી અને પંચાયતી રાજને તો ખતમ કરી દેશે. અને હવે તો ઓટોક્રસી આવી. એ ઓટોક્રસી એટલા માટે કે હવે તમામ નિર્ણયો પહેલાં પંચાયતમાં કરવાના હતા, કારણ કે આ ડિમાન્ડ ડ્રીવન યોજના હતી. કોઈ કેનાલ કરવી છે, કોઈ ગટર વ્યવસ્થા કરવી છે, કોઈ રસ્તાનું કામ કરવું છે, પોતાના ફળિયાનું કામ કરવું છે, કોઈ નાનકડો કૂવો ખોદવો છે, એ કામ કરી શકતા હતા. એને બદલે આ તો દિલ્હીથી જે આદેશ મળે એ જ કામ હવે નવી યોજના પ્રમાણે કરી શકાશે. અને બજેટ પણ પહેલાં તો જવાબદારી કેન્દ્ર સરકારની હતી પૂરેપૂરી, હવે તો એમણે ડિવાઈડ કરી નાખ્યું. 40% રાજ્યોએ ભોગવવા પડશે. જે રાજ્યોએ પોતે બહારથી લોન લઈને પગારો ચૂકવવા પડે એવી પરિસ્થિતિ આવી હોય
તો તે આવી યોજનાઓને માટે ફંડ કેવી રીતે ફાળવશે? એનો અર્થ એવો થયો કે લોકો માટેની બિલકુલ જરાય ચિંતા કર્યા વગર આ પ્રકારના ફેરફારો એમણે ખૂબ ઝડપથી કર્યા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.